ખેડાના વસ્સો તાલુકાના પીજ ગામ ખાતે વીજળીના તાર સાથે કરંટ લાગવાથી આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું હતું। પીજ ગામની સીમમાં આવેલો મામા લીલવાના મંદિર પાસે આદિવાસી સમાજના લોકો ખેતરમાં ખેત મજૂરી માટે રહે છે। તેમાંથી એક આધેડ વયનો વ્યક્તિ ખેતરમાંથી પસાર થઈ શૌચક્રિયા માટે જતા સમયે થાંભલા પરથી ઇલેક્ટ્રિકનો ચાલુ કરંટનો વાયર તૂટી પડ્યો હતો, જેની ઉપર તેનો પગ આવી જતા કરંટ લાગતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે એમજી વિસેલની ઘોર બેદરકારીને કારણે સમગ્ર ઘટના ઘટવા પામી છે। દાહોદથી મજૂરી કામે આવેલા ખીમતાભાઈ ભાંગડાભાઈ કટારા ઉંમર વર્ષ આશરે 55 નાઓએ વીજળીના તાર સાથે કરંટ લાગવાથી ઘટના સ્થળ પર મોત થયું। સ્થળ ઉપર સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પીએમ માટે નડિયાદ સિવિલ ખાતે મોકલી આપવામાં આવી હતી। છેલ્લા 3-4 દિવસથી આ થાંભલામાંથી ચાલુ કરંટનો વાયર જમીન પર પટકાઈ જવાને કારણે આ બાબતની સ્થાનિકો દ્વારા વીજળી વિભાગ વસોને જાણ કરવામાં આવી હતી। એમજી વિસેલની ઘોર બેદરકારીને કારણે ખેતરોમાં વાયરો નીચા લટકતા જોવા મળ્યા, જેની સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ઇલેક્ટ્રોનિક તાર જો કોઈને અડી જાય તો કેટલા લોકોને જાનહાનિ થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર એમજી વિસેલ વસોને આ બાબતે જાણ કરવા છતાં પણ નીચા ઝૂલતા તારોને ઊંચા કરી બાંધવામાં આવતા નથી। સમગ્ર મામલે હાલ તો એમજી વિસેલ ઉપર ગ્રામજનો આંગળી ચીધી રહ્યા છે અને આધેડ વ્યક્તિનું મોતનું કારણ પણ વીજળી વિભાગને દર્શાવી રહ્યા છે। દાહોદથી આવેલા મજૂરી વર્ગનો મોભી પિતા પોતાની 4 સંતાનો છોડી કોઈની બેદરકારીને કારણે જાન ગુમાવી પડી છે, ત્યારે હવે આ પરિવારનું ભરણ પોષણનું શું થશે તે જોવું રહ્યું। દશરથ, આ જે મોત થયું છે કઈ રીતે થયું છે અને તમે કઈ જગ્યાએ રહો છો? રવિ કાકાના કુવે રહીએ અને મારા પપ્પા ઠંડાસ કરવા ગયા હતા, વાયર તૂટેલો પડ્યો હતો। અમે બધાને જાણ કરી, પોલીસને દવાખાનામાં બધે, કોઈ હજુ પેલી નથી થઈ। આ કેટલા દિવસથી તૂટલો પડ્યો છે? 4-5-6 દાડા। આ બાબતે જીબી વાળાને જાણ કરી હતી ખરી? હા, કરી। કે કોણ કઈ જગ્યાએ કરી હતી તમે? નડિયાદ વચ્ચો। જી, આપનું નામ ને પરિચય? મારું નામ રવિકુમાર ગોહિલ છે। હું પીજ ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું। રવિભાઈ, આજે પીજ ગામમાં શું ઘટના ઘટી છે? આજે સવારે પીજ ગામમાં ખેતી કામે મજૂરી અર્થે દાહોદથી આવેલા સહપરિવાર સાથે અહીંયા મજૂરી કામ કરતા હતા એવા ખીમતાભાઈ પાંગડાભાઈ કટારા જેઓ મજૂરી અર્થે આવેલા એ વહેલી સવારે અહીંયા શૌચક્રિયા બાજુના રવિભાઈના કૂવે ત્યાં જતા હતા। ત્યાં થાંભલાનો વાયર એમનો સ્પર્શ થતાં વીજ કરંટ લાગવાથી એમનું મોત નીપજેલ છે। આ બાબતે જીબીની ઘોર બેદરકારી કહી શકાય ખરી? જીબીમાં અમે જાણ કરી છે, તો એ જે વાયરનું જે કનેક્શન જે કરવાનું હોય એ બાબતેનું જીબીમાં જાણ કરી છે। ઓકે।